ઉમેદવારી કરી છે। રાજકોટની પ્રજા અત્યારે ગુંડાગીરીથી ત્રાસી ગઈ છે। રોજ બરોજ મારામારી, ખૂન, આપઘાત, અપહરણ એવા બનાવોથી રાજકોટની પ્રજા ખૂબ દુઃખી છે અને એ પ્રજાને મુક્ત કરવાના સંકલ્પ સાથે મેં ઉમેદવારી કરી છે। જયંતિભાઈ, આપને પૂછવા માંગીશ ખાસ કે જે આ સીટ છે પશ્ચિમ વિધાનસભા બેઠકની વાત કરીએ તો તમે એક પટેલ જ્ઞાતિમાંથી આવો છો, એને કારણે તમને સીટ મળી હોય એવી વાત ઉઠી હતી, શું કહેશો? હું કોંગ્રેસનો સન્નિષ્ઠ આગેવાન છું। હું કોઈ નાત જાતમાં માનતો નથી। મારા પિતા શ્રી ભગવાનજીભાઈ પટેલ સ્વાતંત્ર્ય સેનાની હતા અને ઢેબરભાઈના અનુયાયી હતા। 1955 થી 62 સુધી એ ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય હતા। એટલે મૂળભૂત રીતે હું કોંગ્રેસનો કાર્યકર છું। મારું પૂરું જીવન કોંગ્રેસની વિચારધારા સાથે વણાયેલું છે। કોઈ નાત જાતના મારી પાસે કોઈ ભેદભાવ નથી। ગરીબથી માંડીને તવંગર સુધી, મધ્યમ વર્ગ, નાના માણસો, નોકરિયાતો, ગમે તે જાત, કોઈ પણ જાત પાતના ભેદમાં હું માનતો નથી। એ મારી વિચારધારા છે। તો આ છે જયંતિભાઈ કાળડિયા કે તેમનું કહેવું છે કે તેઓ જ્ઞાતિના વાડામાં નથી રહેવા માંગતા અને લોકો સુધી પહોંચશે ત્યારે જોવાનું રહેશે કે મતદાતાઓ છે એ શું નક્કી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મૌલિક મહેતા, TV9 રાજકોટ। ચાલો, મૌલિક, થેન્ક યુ।